ઘરમાં રોજ સાવરણીથી વાળતા લોકો આ વિડિયો ખાસ ધ્યાનથી સાંભળે, કારણ કે જે વસ્તુને આપણે રોજ હાથમાં લઈએ છીએ, જેને સામાન્ય માનીએ છીએ, એ જ વસ્તુ આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અશાંતિ વચ્ચેનો ફરક નક્કી કરી શકે છે. અને આ વાત કોઈ ડર ફેલાવવા માટે નથી, પરંતુ આપણા પૂર્વજોના અનુભવ અને જીવનજ્ઞાન પરથી ઊભી થયેલી સત્ય વાત છે. ભારતીય સંસ્કૃતિમાં સાવરણીને માત્ર ગંદકી દૂર કરવાનું સાધન નથી માનવામાં આવતું, પરંતુ તેને ઘરનું સ્વરૂપ, ઘરની ઊર્જા અને લક્ષ્મીજીના નિવાસ સાથે જોડવામાં આવ્યું છે. કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં વ્યવસ્થા હોય છે, અને જ્યાં વ્યવસ્થા હોય છે ત્યાં સુખ આપમેળે આવે છે. આજે આપણે ઝડપભર્યા જીવનમાં આ બધું ભૂલી ગયા છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે બધું કરતા હોવા છતાં ઘરમાં શાંતિ નથી, પૈસા અટકાય છે, ખર્ચ વધે છે અને સંબંધોમાં કડવાશ રહે છે. આ વાતને સમજવા માટે એક જૂની પરંતુ ખૂબ ઊંડો અર્થ ધરાવતી વાર્તા સાંભળવી જરૂરી છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક સામાન્ય પરિવાર રહેતો હતો. પરિવાર ગરીબ હતો, આવક ઓછી હતી, પરંતુ ઘરમાં શિસ્ત અને સંસ્કાર હતા. ઘરની સ્ત્રી રોજ વહેલી સવારે ઉઠીને સાવરણી કરતી. તે ક્યારે ગુસ્સામાં સાવરણી હાથમાં લેતી નહીં, ક્યારે સાંજ પછી વાળતી નહીં, અને સાવરણી હંમેશા એક ખૂણે ઢંકાયેલી જગ્યાએ રાખતી. પાડોશની સ્ત્રીઓ તેને હસીને કહેતી કે આટલી નાની વાતોમાં શું માનવું? ગરીબી દૂર થવી હોય તો મહેનત કર. તે સ્ત્રી શાંતિથી જવાબ આપતી કે મહેનત પણ કરું છું અને ઘરનું માન પણ રાખું છું. સમય પસાર થતો ગયો. એ જ ગામમાં બીજા ઘણા ઘરો હતા જ્યાં સાવરણી જ્યાં ત્યાં પડી રહેતી. બાળકો રમતા, કોઈ પગથી હટાવતો, કોઈ સાંજ પછી વાળતો. થોડા વર્ષોમાં એ પરિવાર ધીમે ધીમે સ્થિર થયો, આવક વધી, ઘરમાં શાંતિ આવી. જ્યારે બીજા ઘણા ઘરોમાં ઝઘડા, દેવું અને અશાંતિ વધતી ગઈ. લોકો આશ્ચર્યમાં પડી ગયા. આ વાર્તા એ નથી કહેતી કે સાવરણીમાં કોઈ ચમત્કાર છે, પરંતુ એ જરૂર કહે છે કે શિસ્ત, માન અને સ્વચ્છતા જીવનને દિશા આપે છે. આજના સમયમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે સાવરણીને પગથી અડકાવીએ છીએ, ગુસ્સામાં ફેંકી દઈએ છીએ અથવા જ્યાં ત્યાં મૂકી દઈએ છીએ. શાસ્ત્રો કહે છે કે સાવરણી એ ઘરની નકારાત્મકતા બહાર કાઢે છે, અને જો એનો અપમાન થાય તો નકારાત્મકતા પાછી ઘરમાં જ રહે છે. ઘણા લોકો પૂછે છે કે આ માન્યતા સાચી છે કે ખોટી? જવાબ એટલો છે કે જો આ નિયમો પાળવાથી નુકસાન નથી અને ફાયદાની શક્યતા છે, તો અજમાવવામાં શું જાય? આપણે મોબાઈલની નાની સૂચનાઓ પણ ફોલો કરીએ છીએ, તો ઘર ચલાવવાની સૂચનાઓ કેમ નહીં? એક બીજી મોટી ભૂલ એ છે કે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખવી. વાસ્તુ મુજબ સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં સીધી નજર ન પડે. કારણ કે ખુલ્લી સાવરણી ઘરની ઊર્જાને અસ્થિર બનાવે છે. ઘણા ઘરોમાં તમે જોયું હશે કે બધું હોવા છતાં શાંતિ નથી, કારણ કે ઘરની ઊર્જા વિખેરાયેલી હોય છે. સાવરણી એ ઊર્જાને સ્પર્શ કરતી વસ્તુ છે, એટલે તેનું સ્થાન મહત્વનું છે. ઘણા લોકો સાંજ પછી અથવા રાત્રે મોડે સાવરણી વાળે છે. આપણા પૂર્વજો કહેતા હતા કે સાંજ પછી લક્ષ્મીજીનો આગમન સમય માનવામાં આવે છે. એ સમયે સાવરણી વાળવી એટલે સમૃદ્ધિને બહાર કાઢવી. આ વાત અંધશ્રદ્ધા લાગે, પરંતુ અનુભવ આધારિત છે. ખાસ કરીને ગુરુવાર, શુક્રવાર અને અમાવસ્યાના દિવસે સાંજ પછી સાવરણી ટાળવી જોઈએ એવું કહેવાય છે. આ નિયમો ડર માટે નથી, પરંતુ જીવનને સંતુલિત રાખવા માટે છે. જૂની, તૂટી ગયેલી અથવા બહુ ખરાબ હાલતમાં આવેલી સાવરણી વર્ષો સુધી ઉપયોગમાં રાખવી પણ એક મોટી ભૂલ છે. જેમ આપણે તૂટી ગયેલી ખુરશી, ફૂટેલી પ્લેટ કે બગડેલી વસ્તુ બદલી દઈએ છીએ, તેમ સાવરણી પણ સમયસર બદલવી જોઈએ. દિવાળી જેવા શુભ દિવસે નવી સાવરણી લાવવી શુભ માનવામાં આવે છે, કારણ કે તે નવી શરૂઆતનું પ્રતીક છે.
નવી સાવરણી સાથે ઘરમાં નવી વ્યવસ્થા અને નવી ઉર્જા આવે છે. ઘણા ઘરોમાં બાળકો સાવરણી સાથે રમે છે અથવા તેને રમકડું સમજે છે. શાસ્ત્રો મુજબ આ યોગ્ય નથી કારણ કે તે ઘરની શિસ્તને તોડે છે. સાવરણીને હંમેશા સાફ, સૂકી અને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ. ભીંજાયેલી સાવરણી ઘરમાં રોગ અને અશાંતિ લાવે છે એવું માનવામાં આવે છે. આ બધું સાંભળી કોઈ કહી શકે કે આ તો બહુ વધારે નિયમો છે, પરંતુ વિચાર કરો, શું આ નિયમો માનવને નુકસાન કરે છે? નહીં, ઉલટું, તે વ્યવસ્થા શીખવે છે. સાવરણી વાળતી વખતે મનની સ્થિતિ પણ ખૂબ મહત્વની છે. જો કોઈ ગુસ્સામાં, રડતા કે નકારાત્મક વિચારો સાથે સાવરણી વાળે છે તો એ ભાવ ઘરમાં ફેલાય છે. પરંતુ શાંતિથી, ધ્યાનપૂર્વક અને સ્વચ્છતાની ભાવના સાથે વાળવામાં આવે તો ઘર સાથે મન પણ સાફ થાય છે. આપણા શાસ્ત્રોમાં સફાઈને સાધના માનવામાં આવી છે, કારણ કે બહારની સફાઈ વગર અંદરની શાંતિ શક્ય નથી. અંતે એટલું જ સમજવાનું છે કે સાવરણી કોઈ નાની વસ્તુ નથી. તે આપણું સ્વભાવ બતાવે છે. જે વ્યક્તિ નાની વસ્તુનું માન રાખે છે તે મોટી વસ્તુનું પણ માન રાખે છે. જે ઘરમાં સાવરણીનું માન રાખવામાં આવે છે ત્યાં ધીમે ધીમે વ્યવસ્થા આવે છે, ખર્ચ નિયંત્રિત થાય છે, સંબંધોમાં શાંતિ આવે છે અને મન હળવું થાય છે. આ વિડિયો કોઈને ડરાવવા માટે નથી, કોઈ પર દબાણ કરવા માટે નથી, પરંતુ એક વિચાર જગાવવા માટે છે કે કદાચ આપણે રોજની નાની ભૂલોને કારણે મોટા પરિણામ ભોગવી રહ્યા છીએ. જો તમે આ વિડિયો જોઈને આજે માત્ર એટલું નક્કી કરો કે સાવરણીને યોગ્ય રીતે રાખશો, યોગ્ય સમય વાળશો અને માન સાથે ઉપયોગ કરશો, તો માનજો કે આ વિડિયો તમારા જીવનમાં નાનો પરંતુ સકારાત્મક ફેરફાર લાવશે. કારણ કે જીવનમાં મોટા ફેરફાર હંમેશા નાની આદતોથી શરૂ થાય છે. આ વિડિયો જોતા જોતા તમે અહીં સુધી પહોંચ્યા છો એટલે એક વાત તો ચોક્કસ છે કે તમે તમારા ઘર, તમારા પરિવાર અને તમારા જીવનને લઈ બેદરકાર નથી. આજે અમે સાવરણી જેવી નાની વસ્તુ વિશે વાત કરી, પરંતુ ખરેખર વાત નાની નથી. આ વાત છે શિસ્તની, માનની અને જીવન જીવવાની રીતની. હવે હું તમને એક નાનું વિનંતી કરું છું. જો આ વિડિયોમાંથી તમને એક પણ વાત સાચી લાગી હોય, એક પણ આદત એવી લાગી હોય કે હા, આ તો મને પણ બદલવી જોઈએ, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, કારણ કે તમારો એક લાઇક અમને પ્રેરણા આપે છે કે અમે આવી જ સચોટ અને અનુભવ આધારિત વાતો આગળ પણ લાવતા રહીએ. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે આમાંથી શું શીખ્યા, અથવા તમે ઘરમાં સાવરણી કેવી રીતે વાપરો છો. તમારો એક કોમેન્ટ કદાચ કોઈ બીજા માટે આંખ ખોલનારો બની શકે છે. આ વિડિયો તમારા પરિવાર, માતા, પત્ની, બહેન કે એવા કોઈ વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જે રોજ ઘર સંભાળે છે, કારણ કે સાચું જ્ઞાન છુપાવવાનું નહીં, વહેંચવાનું હોય છે. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીં તમને રોજિંદી જીવન સાથે જોડાયેલી એવી વાતો મળશે જે ન તો પુસ્તકોમાં સહેલાઈથી મળે છે અને ન તો કોઈ ખુલ્લેઆમ કહે છે. અંતે એટલું જ કહું છું, નાની આદત, નાનું માન અને નાની સમજણ જ જીવનમાં મોટા બદલાવ લાવે છે. જય માતાજી.